નવસારી શહેરમાં 15 દિવસમાં ત્રીજી વાર પૂર આવ્યું અને સતત પૂરથી પારાવાર હાલાકી અને નુકસાની થઈ રહી છે। પૂરના પાણી ઓસર્યા બાદ ચિંતાજનક તસવીરો સામે આવી। રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકા એલર્ટ છે। 500થી વધુ લોકોની ફોજ ઉતારી શહેરને સ્વચ્છ કરવા કવાયત હાથ ધરાઈ છે। શહેરને ફરી બેઠું કરવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે। તો ત્યારે શહેરભરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે, કારણ કે સખત પૂર 3 વાર આવ્યું છે 1 મહિનાની અંદર અને તે સ્થિતિમાં અત્યારે સફાઈ કર્મચારીઓ એ રોડ રસ્તા સાફ કરી રહ્યા છે। નવસારી શહેરમાં 15 દિવસમાં ત્રીજી વખત પૂર અને લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર। નવસારી શહેરનો સૌથી વધુ પૂરથી અસરગ્રસ્ત નવસારી શહેરનો મહત્વનો ગણાતો શાંતાદેવી રોડ સાફ સફાઈ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને પૂર ઓસર્યા બાદની કવાયત દેખાઈ રહી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ફ્લોર મિલ છે। ફ્લોર મિલમાં જે રીતે પાણી ભરાયા હતા એને લઈને હવે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ જ રીતે પાણી ભરાયા હતા। દુકાનોમાં પાણી ભરાવાના કારણે મોટા પાયે નુકસાન થયું હતું। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે શાંતાદેવી રોડ વિસ્તારના દ્રશ્યો છે। મહાનગરપાલિકાની જે કંઈક ટીમ છે એ કામે લાગી છે અને શહેરને કોઈ રોગચાળો ન ફેલાય એના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે સ્થિતિ નિર્માણ થઈ, સ્થિતિ ગંભીર સ્થિતિ નિર્માણ થઈ હતી અને એને પગલે હવે લોકો પોતાની સ્વચ્છતાને ફરીથી યથાવત કરવા માટેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે। ફરીથી બેઠા થવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। કેવી સ્થિતિ હતી આપણે ત્યાં? સ્થિતિ તો દર વખતે જે થાય છે એના કરતાં વધારે આ વખતે ખરાબ હતી। ગઈ વખતે જે પાણી આવ્યું એનાથી આ વખતે થોડું ઓછું આવ્યું, પણ બધા સાવચેત થઈ ગયા હતા ને બધું સામાન બધા ઉપર ચડાવી દીધું, બધા નીકળી બી બહાર ગયા હતા, એટલે હવે કોઈ પ્રોબ્લેમ જેવું તો અત્યારે હતું નહીં। આ તો હવે નીચો ભાગ છે એટલે પાણીનો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે, પરંતુ નુકસાનની શું સ્થિતિ? નુકસાન અને જે સાફ સફાઈ કરવાની એ બધી બહુ તકલીફ છે અને જે ગંદકી બહુ થાય ને એ મેઇન છે। પણ આ તો સારું છે, નગરપાલિકા અત્યારે સહકાર સારો આપે, બધી સાફ સફાઈ વ્યવસ્થિત કરે છે। કુદરતનો કહેર છે, એની સામે મનુષ્ય પામર સાબિત થતો હોય છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા કોઈ રોગચાળો ન ફેલાય એને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે। નવસારી શહેરના 12થી વધુ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ટીમો પોતાના વિસ્તારોમાં કામ કરી રહી છે। 500થી વધુ લોકોની જે ટીમ છે એ ટીમ નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કામ કરી રહી છે। નવસારી શહેરમાં કોઈ રોગચાળો ન ફેલાય એના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ગણેશ ગામી, TV9 નવસારી।